લખલાની તો પહોંચો બરાબર. મારા બેટા છોકરાને પૂછું કે અલ્યા તમે જો મારે આ કૈઠા પણ હેડ આવી નહીં તો મારા બેટા એવા ટાટા છે ને માનતા જ નથી. લખે તો વાપોય નથી મિલ્યો ને રડીને હરવું પડશે મારે. અટકણું અટકણું ક્યાં અટકણું સાચી જા સાચી. લે લખા એ લખા ચાલ્યો લખો. આટલું ઘરે કોઈ દેખાતું નથી. વિવાહ ગાળો છે ને ભાઈ. ઓમ ઘરે રહેતા નથી ને પછી ક્યાંક ગલે કકુતરી આલીને દાશે એટલે કે છે ઠેઠ પકાડી નથી અમે સી ભજના આવો. ઓહો એ લખા વાહ ભાઈ વાહ. લખા ભાઈ રોમાડ્યું હો ભાઈ બધું. પાળીઓ ને ઓફિસ ને આમ ટ્રેક્ટર ને બેક્ટર હો તો ખરી ઠઠારા બંધ છે બાકી. વાહ ભાઈ વાહ લખાની મહેનત બોલે ભાઈ. મને તો ખબર જ હતી. મોટા ટ્રેક્ટર ને બધા સાધન લાવે છે કર્ટીન બર્ટીન. ઓહો હો 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 પહેા દો ઉભી પહેા. વાહ ભાઈ વાહ વાહ લખા વાહ. પણ લખો છે કેમ હોય એકલો ને એકલો એના ઉલા શું કહેવાય કરીશ તો પછી હીરો ભણશે ને થોડે એને એમ થશે. એ લખા ઓહો હો હા હુતાને નંગ બોલતાય નથી. ચારનો રાડ્યો પાડું રોસો. ચારનો રાડ્યા પાડી પાડીને તો હવે મારું આ ગળો બેસી ગયો. બોલતા ચમ નથી ફૂંડા. હે આ તારો બાપ લખો ચાજો. વખો ચને આવ્યો વખો ને વખો નહીં તારો બાપ લખો ચાજો. અરે તાર મો એમ જ કોસો કે ઘંટા ઘણપુર ના રખડાય. હવે તો ઉંમર છે પછી વખો આવે જ ને. અલ્યા વખો નહીં તારો બાપ લખો લખો. અરે ડોહા ભલે પડ્યો સાપો ગુલો તમે તાર મો વાસીક પરો. આ મારો બેટો એમાં તો વળી ચાર ના આવતો પેલ આ માત કરે છે આ માત કરે છે. કાક મોઢેથી બોલો તો ખબર પડે. આને લાગે ફીસ ઉડેલો છે. શું કીધું? અલ્યા તારો બાપ લખો ચોજો લખો. માર કાકો હા ઈ તો લગન લઈને જાશે. હાય તારે બટા કોનપુરમાં હડતાલ છે? ના ના આપણે કોઈ હડતાલ નથી હો. એકદમ મારે બડબડાટ બોલવા જોવે છે હો. હા મારો બેટો આ રાડી ફીસ ઉડેલો છે. હે બા હા તમારા થોડુંક મગજ ઓછું કામ કરે ને? ના ના અમારો તો રાડી કામ કરે છે. તમારા ફીસ ઉડેલા છે. હે બા હા શું ખાલી એકલું આમાં મોઢું દલાવો તો બોલો જ ખરી કાઈ. એટલે પણ બોલો તો રસો. હે હવે હું એમ કહું છું હા કે મો મારા છોકરાના વિવાહ છે તો કંકુત્રી લઈને આવ્યો છું. છેને કુતરી? અબે સાલે કુતરી નહીં તો પત્રિકા પત્રિકા. રે ચેની પત્તર ભરાવડી. આને તો હાવ દાતું જો ઓરાવ દે આમ તો થોડો દોણો મો. લગનની પત્રિકા લઈને આવ્યો છું. અરે ડોહા મારે લગનની કંકુત્રી છપાવવાની નથી. તો મારી હગઈ નથી જી. તો મારે વાર છે માર કાકો જઈ કરાવતા જ નથી. તમે માર કાકાને બુડું કોકન એ ડોહા બુડું મારું કે કરાવવાનું. તો તારો કાકો બીજો પ્રમાસનમાં મારા બેટાડો તો કાયો કર્યો મને જાવ ભટકાણો મો. હે બા આ ડોશી સતર્યો કેમ બુડું રોરા છો? લ્યા ભાઈ ડોશી નથી જાતી રહી. આઈ કેદું આય મો લગનની કંકુત્રી લઈને આવ્યો છું. હે ડોહો એ મારી માં બચારી હવે શું કરી. અલા એ કંડા કનપોર કંકુત્રી ના વિશ્વાની હોય એ આપે મારી શું કરશે? ઓને પ્રૂફ ચાલવું પડશે તારા રે મન છે. તો મેલી છે છોકરા શીખ. આજો બા તો તમારો ભરતીયો નથી. ભરતીયો હે ઓએ પૈણેરો છે હા. નમ તારીખ 32. એ બા તમે તો મોટો છોકરાને પૈણાવરા છો. 14મા મહિનાની 32 તારીખ. અલા 14મા મહિનાની 32 તારીખ. એ તો મારે આવવાનું જ છે ને તો તારીખ હવે ફાઇનલ થઈ ગઈ. હા રેડી. આ તો મારી છે.
તારી ને તાર કાકાની બધી ભેગી છે હારું. બરાબર ને હારું. હવે ટાવર આવ્યો એવું લાગે છે હારું, હારું. હવે હું એને વાત કરું હા. જોય હા તું તાર કાકો તાર બાઈ બધા આવતો કોઈ કર્યા રહેતા નહીં બધાને હાચેટે નોતરું છે શું છે એ ટાવર ધાતું મને મારી દશા પડી જવાની છે શું છે બધા આવતો બધા કરના કોઈ કર્યા ના રહેતા એમ કહું છું હાચેટે નોતરું છે આ એમાં ચા રાડું પાડવાની ઈ તો આવવાનું જ છે ને હા હા, એમાં ઓહો ચારના રાડું પાડે કાનમાં આવીને કાન ફોડ્યા પરા મારા મને બેરો કરી નાખ્યો આખું ગામ બેરો બેરો કે હું તો ટીકડી પડે ને તોય અવાજ આપણું ખબર છે ખાલી ટાંકડી પડે ટાંકડી કણું તોય અવાજ આવે મને તમને અવાજ આવે છે ગાય ગાય ઘુઘરા જેવો આ તો તારની વાતનો બખાડા કેમ કરાવેલો છે ના ગોળ કે બકોડા કરાવે છે અરે ઠેઠુએથી રાડિયા પાડી પાડીને હવે તો મારો કોતેડો બેહી ગયો તું તો બેરો હશે કે નહીં પણ મને ત્યાં કોતેડા વગરનો કર્યો પ્રો અલા બા પણ એમ નહીં હા ઈ તો મારે આ બ્લૂટૂથ મેલી આલા છે એટલે કાણીને વાત કરવાની આર્યા હટાડો હમણે તાર કાકો ને તું બધા આવજો બધા આવશે બોલ કમ્પ્લીટ અજા હું આઈ તારું અહીંયા કને સેન્સર હોય એવું લાગે મારું શું કીધું સેન્સર હોય એવું લાગે છે કાન ના અમે શું કમ્પ્લીટ હબળાય છે આ મારો બેટો આમ કે ખાસી ખાસી બોલવાનું નામ કે કોમ ના મળતો શું કીધું હવે તમે બતાવજો તમારી થઈ ગયો ગાય હું બીજે જાઉં છું પત્રિકા જેવા હો હારો હારો અમારે ગાય છે ઈ તો તમે તાર અમે ગાયનું દૂધ લેતા આવશે હો મહેમાન હારું સા મેલવાન લાવશે લાવશે સારું લાવશે હો અને ભૂલ ના થાય શું કીધું પગારના ક્ષેત્રે જાવું હોય ત્યાંથી દવાય મગાના ક્ષેત્રે અલ્યા પગારના ક્ષેત્રે પગાના આ આરુન પગલાનું ઘર આ ઉમણા હા શું કીધું અહીંથી ઉમણા હા ઉમડા હા સારું બા હા બા અલ્યા મને તો ભણાઈ છે તું શેકો બે મારો ઈ તો હું બેઠો હાર તાર કાકાને હું બધી વાતચીત કરીશ વાહ રેડે શું કીધું તારા કાકાને બધી વાતચીત કરીશ હા રાડી રાડી એમાં કામ નહીં અમલવાના રાડી તમ તાર બધી વાત કર દો મરી તને બોકાને બોળાને કોણ કહેશે શું કીધું કોઈ નહીં તો હું કરીશ રેડી રાડી આમ બોલતા ચાલતા રહો બુડો હાવ બોબડા બોબડા ના બેહી રહેશો અરે રે બોલવામાં તો કોઈ બાકી રાખ્યું નથી આજ ગોતતો તો લખો ને ભીડાઈ ગયો બખો હા શું કીધું કોઈ નહીં બે એમ કહો છો કે આ ઘરે કોઈ મહેમાન આવે તો સા પાણીનો રિવાજ નથી સા પાણી હા હા તો મેલો પર આપણા ઘરે હડો બા દઈ બે પીઓ તમાર ઘરે જઈને અમારી ઘરે હારું તો અમારી ઘરે આવો એટલે અહીંયા પાછો રહો શું કીધું આમ હું દઉં પૈસા તારી ગાય થઈ ગયો કોઈ કેતો નથી અને આવતો બધાય હે શું કીધું અરે બધા આવતો બધા હાચે નોતરો છે બધા આવતો અલા પણ આખો દાડો ડોહો તો 1000 વખત કર્યો આવજો ને આવજો આવશે બાપા આવશે તમાર ઘરે આવશે અને 21 રૂપિયા સાડલો લખાવજો ચારનો રાડિયો પડે છે ડો એટલે આપણે 21 નો શું કીધું આ તારો મોટો ભાઈ પૈણ્યો તાર 11 રૂપિયા હાથ ગેણું કર્યું છે ને તમે 21 રૂપિયા શાનું કરો પણ આખો દાડો ઈશારા કર ના કરશો કાક બોલો આમ થા પણ મારે આમ ભરાવાનો શોખ છે પાછો ચાયો તો કાકો હાથ ગેણું કરો જ મેં તારા મોટા ભાઈના લગન હતા ને હા તાર 11 રૂપિયા હાથ ગેણું કર્યું તું એટલે તમારે બટે 21 રૂપિયા નહીં 2100 રૂપિયા કરવું પડે આ એ કરશે માર કાકો આઈ તો તાર કાકો જ કરશે આ તો હું પાછો આવ્યો શું કીધું સારું કોઈ નહીં મોદો તમારી ગાય થઈ આપણે ડોહો તો આવા લગનના પ્રસંગમાં રૂ આ ડોહાન શરમ આવી જોઈએ બાબા ચાતે પીડો મારું બાપા લખાવશો સાડલો આજે 2100 લખાવશો બીજું શું ડોહા અમથા ખરા બપોરે ની ઊંઘ બગાડી કશું બોલવું સારું કશું છે ને અને આમ હાથ કરે હવે ડોહાને ઉંમર થી છે 90 વર્ષની નમતા આખા ગામમાં રખડ ઘરે કે ટાટીઓ ના ઠેરાવે આમ તો બપોરે ની મારું ઊંઘ બગાડી માર ગાગો ની કેટે ને આવી સામે લો તો હારો હતો